અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી મહત્વપૂર્ણ સમાચાર. શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે. અરવલ્લી પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ રોડ અને શાળા કોલેજના આસપાસ અવ્યવસ્થિત રીતે પાર્ક કરેલા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોને ટોઈંગ કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક પ્રવાહ સુચારુ બનતો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ટ્રાફિક જામથી પરેશાન નાગરિકોને રાહત મળવાની આશા છે. શહેરવાસીઓએ આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે, પરંતુ સાથે સાથે પૂરતી અને વ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઊભી કરવાની પણ માંગ ઉઠી છે. લોકોનું કહેવું છે કે માત્ર દંડાત્મક કાર્યવાહી નહીં, પરંતુ યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા દ્વારા સમસ્યાનો સ્થાયી ઉકેલ શક્ય બનશે. બ્યુરો રિપોર્ટર અલ્પેશ પાટિયા, સત્ય વિચાર ન્યૂઝ, અરવલ્લી. મોડાસા ટાઉનમાં આજથી 2 ક્રેન ચાલુ કરવામાં આવી છે, ખાસ કરીને ટોઈંગ માટે થઈને. જે લોકો અડચણરૂપ પાર્કિંગ કરે છે, જે મેઇન રસ્તાઓ ઉપર ટ્રાફિકના પ્રશ્નો થાય છે, એને માટે થઈને અગાઉ ઓલરેડી નગરપાલિકાએ અમને એક ટ્રેક્ટરની ફેસિલિટી આપેલી, પણ પ્રોફેશનલ ટ્રેન માણસો સાથે પ્રોફેશનલ જે ક્રેન ઓપરેટર છે એની સાથે અમે આજે એક 4 વ્હીલર માટે અને એક 2 વ્હીલર માટે આ ક્રેનની નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા ટ્રાફિક ટ્રસ્ટના સભ્યો અને અન્ય આગેવાનો સાથે આજે એક શુભારંભ કર્યો છે. સર, આ પહેલાં પણ ચાલુ હતી અને બંધ થઈ ગઈ. આના માટે કોઈ મોનિટરિંગ ટીમ છે કે શું સુપરવિઝન કરશે? કારણ કે ઘર્ષણ બહુ બધા થતા હોય છે. લોકોને અપીલ છે કે આ જે કામ છે એ લોકો માટે છે અને ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે જળવાય એના માટે છે. અને જે કંઈ પણ આ કામ કરી રહ્યું છે એ કાયદેસર કામ છે, એટલે એની સાથે અમે પોલીસની ટીમ પણ રાખી છે. પ્રોપર મોનિટરિંગ, પ્રોપર સુપરવિઝન જિલ્લા ટ્રાફિક કરી રહ્યું છે. અને એની અમે અગાઉ પણ જ્યાં અને પહેલાં જ્યાં પોસ્ટિંગ હતું ત્યાં વ્યવસ્થા ચાલુ કરીને આવ્યા છે ને હજી ચાલુ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. ઓકે સર. ડ્રોઈંગ વાન ચાલુ કરી છે, ટ્રાફિક સિગ્નલની સફળ થશે કે નહીં? સૌ પ્રથમ હું પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવું સરસ મજાનું કામ મેં પહેલા જ દિવસે એમને ધ્યાન દોરું છું અને આજે એ કામનો શુભારંભ એમના હાથે અમે કર્યો એ બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. બીજું, મોડાસા નગરની ખાસ જનતાને વિનંતી કરીશ કે આ જે ટોઈંગ વાન ચાલુ કરી છે, જે 2 વ્હીલર અને 4 વ્હીલર બંને માટે છે, તો મોડાસા નગરની જનતાને આ ટ્રાફિકના અડચણરૂપ માટે છે કરેલી છે અને મોડાસા નગરની સુખાકારી માટે છે. તો દરેકે આની વિનંતી કે આનું ધ્યાન દોરે અને ખાસ વિનંતી કે જે પાટાની અંદર આપ વ્હીકલ મૂકો છો એની અંદર જ આપ મૂકો તેવી મારી નમ્ર વિનંતી છે. અને આની અંદર અમને સાથ અને સહકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ મોડાસા નગરની પોલીસ ટીમને પણ સાથ અને સહકાર આપવા વિનંતી કરું છું. સાહેબ, ટ્રાફિક સિગ્નલ પણ લગાડવામાં આવ્યા છે લાખો રૂપિયાના ખર્ચે, એ કયા કારણોસર ચાલુ થયું? ટ્રાફિક સિગ્નલ પણ અત્યારે ભૂગર્ભનો જે રોડ બની રહ્યો હતો એના લીધે જ અમે બંધ રાખ્યા છે. એસપી સાહેબ જોડે એની પણ વાત થઈ ગયેલી છે અને એ પણ ટૂંક સમયમાં ચાલુ થશે. મારું નામ શૈલેષ કુમાર જીવાભાઈ પ્રજાપતિ, હું સાકરિયાનો વતની છું. મોડાસાની જે આ ટોઈંગ વ્યવસ્થા કરી છે એના માટે અમને કોઈ તકલીફ નથી, પણ અગાઉ ટોઈંગ ચાલુ કરતાં પહેલાં એ લોકોએ પબ્લિકને જાણ કરવી જોઈએ. એના માટે એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ, પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. ત્યાર પછી જ આ ટોઈંગ શરૂ કરો ને, આમ જનતા પબ્લિકના પર બહુ તકલીફ મોટી આવી એવી પ્રશ્નો છે.